તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાત ભાવનગરની, જ્યાં ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મુખ્ય આરોપી ઝડપાયો છે। એસએમસીએ મુખ્ય આરોપી રઈસને ઇન્દોરથી ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 5 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। મોડી રાત્રે વધુ 2 લોકોના શંકાસ્પદ મૃત્યુ થતા પોલીસ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। નકલી દારૂકાંડમાં વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે। પોલીસે 21 બુટલેગરો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરમાં નકલી દારૂકાંડ જે પ્રમાણે સર્જાયો, મુખ્ય આરોપી ઝડપાયો છે, પરંતુ આ તમામની વચ્ચે અત્યારે પણ લોકો સારવાર હેઠળ છે। વધુ 2 લોકોના શંકાસ્પદ મૃત્યુના સમાચાર સામે આવતાની સાથે જ હવે મોતનો જે આંકડો છે એ 5 ઉપર પહોંચી ગયો છે। પરંતુ બીજી તરફ પોલીસ પણ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે। આ નકલી દારૂકાંડ જે સર્જાયો તેમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે, પરંતુ જે પ્રમાણે પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે, અત્યાર સુધી 21 જેટલા બુટલેગરો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। અને બીજી તરફ એસએમસીએ મુખ્ય આરોપી રઈસને ઝડપી પાડ્યો છે। ઇન્દોરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને હવે તેમાં વધુ ખુલાસા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જે પ્રમાણે માહિતી સામે આવી છે, 5 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ઢાબી જોડાયા છે। અલ્પેશ, સમગ્ર નકલી દારૂકાંડમાં શું વધુ માહિતી સામે આવી? જી લવલી, ચોક્કસથી જણાવી દઉં। જે પ્રકારે ભાવનગરમાં નકલી દારૂકાંડ મામલો બન્યો છે, ખાસ વાત કરીએ તો પોલીસ તંત્ર છે તે હાલ ધંધે લાગ્યું છે, કારણ કે જે પ્રકારે એક પછી એક લોકોના મૃત્યુ થવાની ઘટના સામે આવી રહી છે। હાલ ભાવનગરમાં વાત કરીએ તો નકલી દારૂકાંડ મામલે કુલ 5 વ્યક્તિઓ છે જેઓના મૃત્યુ થયાની તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો ગત મોડી રાત્રે એક શિક્ષકનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો। તેના જ ફ્લેટમાંથી જે વિદ્યાનગર વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો, જેની પાસે પણ એક આ રોયલ સ્ટેગની જે બોટલ છે તે મળી આવી છે। એટલે કહી શકાય કે તેનું પણ શંકાસ્પદ મોત થયું હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। જ્યારે બીજી તરફ એક કાળિયાબીડ વિસ્તારના યુવક તેનો પણ મૃતદેહ જે મળી આવ્યો હતો, તેને પણ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને તેની પર તપાસ થયા બાદ મૃત્યુઆંક છે તે હાલ વધે એવી શક્યતા લાગી રહી છે। બીજી તરફ વાત કરીએ તો પોલીસ તંત્ર દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે એસએમસી દ્વારા મુખ્ય આરોપી જે મુખ્ય સૂત્રધાર છે રઈસ, જેને ઇન્દોર ખાતેથી ઝડપી લીધો હોય અને ભાવનગર લાવવાના હોય તેવી પણ વાત સામે આવી રહી છે। હાલ સમગ્ર ઘટનાને લઈને ભાવનગરમાં ચકચાર મચી છે। વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તમામ પ્રકારે કાર્યવાહી હાથ ધરી રહી છે અને આ અંગે જે પણ લોકોએ આ દારૂનું સેવન કર્યું હોય તેઓને ઝડપથી પોલીસની સામે આવવા, કારણ કે તેઓની સારવાર થઈ શકે અને બેસ્ટ આરોગ્ય ટીમ છે અમદાવાદથી ભાવનગર ખાતે પણ આવી પહોંચી છે અને તેમના દ્વારા ઝડપથી સારી સારવાર મળી શકે તેવા હાલ પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ આ દ્રશ્યો જે સમગ્ર દારૂકાંડને લઈને બતાવવામાં આવી રહ્યા છે, જે પ્રમાણે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। નકલી દારૂકાંડ જે સર્જાયો, એક તરફ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પોલીસ હવે ઘટનાને લઈને તપાસ કરી રહી છે, ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે આ તપાસમાં અને બીજી તરફ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ જે પ્રમાણે બેઠક કરી હતી અને અત્યારે ભાવનગરમાં સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નકલી દારૂકાંડ સર્જાતાની સાથે જ હવે ખૂબ જ મોટા ખુલાસાઓ થઈ શકે તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે। જોકે અત્યાર સુધીમાં જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે, 21 જેટલા બુટલેગરો છે જેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્ય વ્યક્તિ જે છે તેને પણ ઇન્દોરથી ઝડપી પાડવામાં આવ્યો છે અને આ તમામની વચ્ચે અત્યારે અમુક લોકો જે સારવાર હેઠળ છે, ડોક્ટરની તપાસ હેઠળ છે અને બીજી તરફ પોલીસ પણ અત્યારે સક્રિય બની છે। તો ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ મામલે જે પ્રમાણે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અનેક સવાલો પણ ઊભા થયા, કારણ કે જે પ્રમાણે આ દારૂકાંડ સર્જાયો હતો, સૌથી મોટો સવાલ એ છે કે દારૂ કયા રીતે ત્યાં પહોંચાડવામાં આવે છે રાજ્યમાં। જે પ્રમાણે પોલીસ સક્રિય થઈને કાર્યવાહી કરતી હોય છે, પરંતુ ભાવનગરમાં જે સમગ્ર દારૂકાંડ સર્જાયો તેને લઈને અલગ અલગ સવાલો ઊભા થયા હતા અને બીજી તરફ એસએમસીને હવે બીજી તરફ એ વ્યક્તિ ઇન્દોરથી મળી આવ્યો છે, તેને પકડી પાડવામાં આવ્યો છે અને હવે તેમાં વધુ ખુલાસાઓ થઈ શકે તે પ્રકારેની માહિતી જોકે સામે આવી છે। પરંતુ એક તરફ ગાંધીના ગુજરાતમાં
પ્રતિબંધિત દારૂની વાતો થાય અને બીજી તરફ આવા પ્રકારની ઘટનાઓ બને છે તે ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટપણે બતાવે છે કે પ્રાથમિક લેવલ પર જે બુટલેગર સક્રિય જોવા મળી રહ્યા છે અને બીજી તરફ પેટ્રોલિંગનો ખાસ કરીને અભાવ અહીંયા જોવા મળ્યો, કારણ કે સ્થાનિક લેવલે પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય અને આ પ્રકારની ઘટના જ્યારે બની જતી હોય ત્યારે અનેક સવાલો જો કે ઊભા થતા હોય છે. તો પોલીસે અત્યાર સુધીમાં 21 જેટલા બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે અને બીજી તરફ હવે સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જે મુખ્ય આરોપી ઝડપાયો છે તેને લઈને હવે સમગ્ર પૂછપરછ હાથ ધરવામાં આવશે. બીજા કોની સંડોવણી છે આ સમગ્ર દારૂકાંડમાં તેને લઈને હવે વધુ કાર્યવાહી જો કે કરવામાં આવશે, પરંતુ આ તમામની વચ્ચે વધુ લોકોના મોતના સમાચાર સામે આવતાની સાથે જ હવે એ આંકડો જે છે 5 ઉપર પહોંચી ગયો છે. ભાવનગર જે પ્રમાણે નકલી દારૂકાંડ સર્જાયો હતો તેમાં દારૂ પીવાના કારણે જે પ્રમાણે લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા, પરંતુ બીજી તરફ હવે સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આજે સમગ્ર ઘટના સર્જાઈ હતી 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે પણ જે પ્રમાણે અપાર્ટમેન્ટમાંથી બીજા માળે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ નકલી દારૂકાંડ અને કડક કાર્યવાહી ક્યારે તેને લઈને હવે એક સવાલો જે પ્રમાણે અલગ અલગ ઊભા થઈ રહ્યા છે અને આ ઘટનામાં શું વધુ કાર્યવાહી પોલીસ કરે છે તે તો જોવાનું રહ્યું છે, પરંતુ બુટલેગરોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં એક્શન ક્યારે લેવાશે એ ખૂબ જ મોટો સવાલ છે. આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે અને જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલો જો કે ઊભા થઈ રહ્યા છે. પોલીસ પ્રશાસન ક્યારે બોધપાઠ રૂપ દાખલો બેસાડશે તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે જ્યાં સુધી આવા પ્રકારની ઘટનાઓમાં કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી કદાચ આવા ઘટનાઓમાં લોકો અંજામ આપતા જ રહેશે. આ ઘટનામાં ક્યાંક ભીનું સંકેલવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા.